હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું બાજરીના પુડલા અને તેની સાથે ખવાતી ચટપટી લસણ અને ટામેટાની ચટણીની રેસીપી। જ્યારે ઘરમાં કંઈ પણ બનાવવા માટે નહીં હોય અથવા તો રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય ત્યારે ઝટપટ બની જતા પુડલા અને તેની સાથેની આ ચટણીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરીએ। અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લીધો છે, તેની અંદર અડધો કપ જેટલું દહીં લઈ લીધું છે। હવે તેની અંદર મસાલા કરવાના છે, તો અહીંયા મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લીધું છે, તેની સાથે 1/4 ટેબલ સ્પૂન જેટલી હળદર લઈ લીધી છે અને તેની સાથે 1 ચમચી ધાણા પાવડર લઈ લીધો છે। ત્યાર પછી તેની અંદર 1 ચમચી મીઠું નાખ્યું છે, મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું કરી શકો છો। અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને 1 ચમચી જેટલો અજમો લીધો છે, જેને હાથથી ક્રશ કરીને આની અંદર એડ કરી દેવાનો, જેથી તેની ફ્લેવર ખૂબ જ સારી એવી આવે। ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી છે। આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, વિડીયો એન્ડ સુધી જોજો, ખૂબ જ સારા એવા ટેસ્ટી પુડલા બનીને રેડી થશે। ત્યાર પછી તેની અંદર 1.5 કપ જેટલો બાજરીનો લોટ એડ કર્યો છે। એક વાટકીનું માપ લઈ લેવાનું છે અને એ વાટકીથી જ તમારે બધું માપ લેવાનું છે। ત્યાર પછી અડધો કપ જેટલું બેસન એડ કરી દીધું છે અને આ બધું હવે આપણે બરાબર પહેલાં તો ચમચીની મદદથી મિક્સ કરી દેવાનું છે। થોડું મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે। જે વાટકીથી મેં લોટ લીધો હતો તે જ વાટકીથી મેં 1 કપ જેટલું પાણી લીધું છે અને તેને થોડું થોડું કરીને એડ કરી દેવાનું છે અને મિક્સ કરતા જવાનું છે। ત્યાર પછી અહીંયા અડધો કપ જેટલું બીજું પાણી મેં એડ કર્યું છે અને તે એડ કર્યા પછી આપણે તેને મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ટોટલ 1.5 કપ જેટલું પાણી લીધું છે અને આ રીતની રિબન કન્સિસ્ટન્સી તેની હોવી જોઈએ। તો આ બેટરમાં હવે તડકો કરવાનો છે, તો તડકા પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જીરું એડ કરવાનું છે, 1 ચમચી રાઈ એડ કરી છે, તેની અંદર થોડોક અજમો એડ કર્યો છે, જેથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે। તેની અંદર 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે, 1 ચમચી તલ એડ કર્યા છે અને થોડાક લીમડાના પાન એડ કરી દીધા છે। આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે, જેથી આદુ મરચાં અને લસણની કચાશ દૂર થઈ જાય। ત્યાર પછી આ બધું આપણું બરાબર સતળાઈ જાય એટલે આને આપણે બેટરની અંદર એડ કરી દેવાનું છે। તો બધું જ બેટરની અંદર એડ કરી દીધું છે। એડ કર્યા પછી તેની અંદર ઝીણો સમારેલો કાંદો મેં લઈ લીધો છે, જે અડધો કપ મેં લઈ લીધો છે। ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલા કોથમીરના પાન એડ કરી દીધા છે। આ બધું હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી રેસીપી બનશે અને બધા જ લોકો ઘરમાં ખુશ થઈ જશે। તો હવે આને આપણે ઢાંકીને રેસ્ટ આપવાનો છે, તો 10 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે। જ્યાર સુધી એ રેસ્ટ કરે છે ત્યાર સુધી આપણે તેની ચટણી બનાવી લઈએ। તો 25 થી 30 આપણે અહીંયા લસણની કળીઓ લીધી છે, અડધી ચમચી મીઠું એડ કર્યું છે, અડધી ચમચી જીરું એડ કર્યું છે, 1 ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે। તમે કાશ્મીરી મરચાંની જગ્યાએ તીખું મરચું પણ એડ કરી શકો છો। અને એક મેં ટામેટો રફલી ચોપ કરેલો હતો તે એડ કરી દીધો છે અને 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને ગ્રાઇન્ડ કર્યા પછી આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। તો હવે લસણની કચાશ દૂર કરવા માટે આપણે એક અહીંયા પેણી લઈ લીધી છે, તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે। તેલનું પ્રમાણ અહીંયા વધારે આવશે, કેમ કે ચટણીની અંદર તેલનું પ્રમાણ વધારે હશે તો ચટણી ખૂબ જ ટેસ્ટી બનશે। ત્યાર પછી જે આપણે ચટણીની પેસ્ટ કરી હતી તે તેની અંદર એડ કરી દેવાની છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને ત્યાર સુધી સાતળવાનું છે જ્યાર સુધી તેની અંદરથી તેલ છૂટું નહીં પડી જાય। તો ધીરે ધીરે હવે આપણું તેલ છૂટું પણ પડવા માંડ્યું છે। તો આ રીતનું તેલ છૂટું પડી જાય એટલે કે આપણી
આપણી ચટણી હવે બનીને રેડી થઈ ગઈ છે. તો હવે અડધી મિનિટ માટે આને હું સાંતળી લઈશ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. તો આપણી ચટણી અહીંયા રેડી છે, એને સાઈડ પર મૂકી દઈશ. 10 મિનિટ પછી હું તમને બેટર ખોલીને બતાવું છું. તો બેટર એકદમ ફ્લફીનેસ થઈ ગયું છે અને તે એકદમ સેટ પણ થઈ ગયું છે. તો એને 1 મિનિટ માટે આપણે હલાવી લેવાનું છે અને 1 મિનિટ માટે ફેંટી લઈએ. ત્યાર પછી તેની અંદર આપણે સોડા એડ કરવાનો છે. તો અહીંયા 1/4 ટેબલ સ્પૂન જેટલો સોડા એડ કર્યો છે. સોડા એક્ટિવેટ કરવા માટે તેની ઉપર વિનેગર 1 ચમચી એડ કર્યું છે. જો તમારી પાસે વિનેગર નહીં હોય તો તમે લીંબુનો રસ 1 ચમચી એડ કરી શકો છો. આ બધું હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા પછી આપણે તેના પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો બધું અહીંયા મિક્સ થઈ ગયું છે. અહીંયા મેં લોખંડનો તવો લીધો છે. તમે લોખંડના તવાની જગ્યાએ નોનસ્ટિક તવો પણ લઈ શકો છો. ત્યાર પછી તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ એડ થઈ જાય એટલે તેની ઉપર થોડાક તલ એડ કરી દેવાના છે અને આપણે જે બેટર બનાવ્યું હતું એ 1 થી 1.5 ચમચી જેટલું બેટર આની ઉપર એડ કરી દેવાનું છે અને તેને વધારે સ્પ્રેડ નથી કરવાનું, બસ હલકું જ સ્પ્રેડ કરવાનું છે. તો આ રીતનું બેટર આપણે થોડુંક હલકું હાથે ફેલાવી દેવાનું છે. ત્યાર પછી તેને ઢાંકીને કૂક થવા દેવાનું છે. એક સાઈડ કૂક થઈ જાય એટલે તેને બીજી સાઈડ પણ આ જ રીતે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ઉપરની સપાટી આપણી ડ્રાય થઈ ગઈ છે. તો ઉપરથી આપણે તેલ એડ કરી દેવાનું છે અને તેલ સ્પ્રેડ થઈ જાય પછી એને પલટાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝીલી એ ઉખડી પણ જાય છે અને તેને આ જ રીતે પલટાવી દેવાનું છે. તો એક સાઈડ આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો બીજી સાઈડ પણ આપણે આ જ રીતે ઢાંકીને કૂક કરવાનું છે અને ગોલ્ડન બ્રાઉન કલર આવવા દેવાનો છે અને ક્રિસ્પી કરવાનો છે, જેથી એ બહારથી ક્રિસ્પી હશે અને અંદરથી સોફ્ટ હશે. ખાવાની ખૂબ જ મજા પડી જશે. આ રીતનો ગરમ ગરમ પુડલો તમે બનાવશો તો ઘરના બધા જ લોકો ચાટી ચાટીને ખાશે. તો અહીંયા મેં બધા જ પુડલા આ રીતે બનાવી દીધા છે અને તેને સર્વિંગ પ્લેટમાં પણ લઈ લીધા છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. લસણ અને ટામેટાની ચટણીની સાથે તમે આ પુડલા બનાવશો તો તમને કોઈ પણ જાતના શાક કે રોટલીની જરૂર નહીં પડશે અને આમાં જ તમારું પેટ ભરાઈ જશે અને પેટ ભરીને લોકો એન્જોય પણ કરી શકશે. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને જો મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને શેર કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.